નમસ્તે. સૌને જેન્ટલમેન કહેવડાવવાનું ગમે છે, પણ સૌ જેન્ટલમેન હોય છે ખરા? જેન્ટલમેન એટલે સદગૃહસ્થ. શૂટેડ બુટેડ હોય તો પણ એ જેન્ટલમેન ન પણ હોય. એ પાન માવા ન ખાતો હોય, એ જ્યાં ત્યાં થૂકતો ન હોય. જેન્ટલમેન અને પાનની પિચકારી? ના ના, એવું ન શોભે. તો એના હાથમાં સિગરેટ તો ક્યાંથી શોભે? એ દારૂ તો ન જ પીવે. સઘળા સદ્ગુણોનો સરવાળો એટલે જેન્ટલમેન. એને આવતા જતાં દરવાજો બંધ કરવાનું આવડતું જ હોય. એ કોઈના બારણા ખુલ્લા મૂકીને ચાલ્યો જાય એવું કદી ન બને. જેના પ્રત્યેક ચલણ વલણમાં સભ્યતા ટપકતી હોય તે જેન્ટલમેન. એ કેમ ચાલે, એ કેમ બોલે, કિમ આસીત વ્રજેત કિમ, એમ વ્યાખ્યા કરવાનું મને અત્રે અભિપ્રેત નથી. અત્યારે તો એટલું જ કહેવું છે કે જેન્ટલમેન આવતા જતાં હંમેશા દરવાજો બંધ કરતો હોય છે. મને એવી ટેવ છે કે જતાં આવતાને હું ટોક્યા કરું છું કે ભાઈ દરવાજો બંધ કરજો, ભાઈ દરવાજો બંધ કરવાનું ભૂલશો નહીં. છાપાવાળો, દૂધવાળો, પડોશીઓના મહેમાનો વગેરે બધાને ટોકીએ એટલે એમને આપણી ઉપર દાંત તો ચડતી જ હોય, સ્વાભાવિક વાત છે. પણ અમારી રેસિડન્સીમાં 4 બંગલા છે. એનો એક જે સહિયારો મુખ્ય દરવાજો હોય તે ખુલ્લો રહી જાય તો ગાય કૂતરા વગેરે અંદર ઘૂસી જાય. અને એવે ટાણે આપણો પોતાનો દરવાજો જો ખુલ્લો ભાળે તો ગાય આવીને બગીચો ચરી જાય, કૂતરું આવીને બધું બગાડી જાય. એ 4 બંગલામાં મારો બંગલો દરવાજાની પડખે જ છે. એટલે સ્વાભાવિક રીતે મારે દરવાજો ખુલ્લો મૂકી દેતા લોકોને ટોકવા પડે. છૂટેડ બુટેડ હોય તોય ટોકવા પડે. એક વખત એવું થયું કે 18-19 વર્ષનો આવો જ કોઈક યુવાન જેન્ટલમેન પાનમાં ચાવતો ચાવતો આવ્યો અને દરવાજો ખુલ્લો મૂકીને ચાલતો થયો. મેં સાત પાડીને કહ્યું, એ ભાઈ એ જેન્ટલમેન દરવાજો બંધ કરતા જાઓ. એને અપમાન લાગ્યું. તે બોલ્યો, માનો કે ન બંધ કરું તો શું કરશો? મેં કહ્યું, કાંઈ નહીં કરું ભાઈ. 2 ડગલા ચાલીને તમે ખુલ્લો મૂકેલો દરવાજો હું બંધ કરી દઈશ, કારણ કે હું તો જેન્ટલમેન છું. આ દરવાજો 4 બંગલાનું રક્ષણ કરે છે. જેન્ટલમેન કોઈને પણ નુકસાન ન થાય એમ વર્તે છે. એમાં સભ્યતા છે. તે સભ્યતા તમારે ન દાખવવી હોય તો કાંઈ નહીં, યુ કેન ગો. હું તો દેખાડીશ, કારણ કે હું તો જેન્ટલમેન છું. તે જરાક શરમાયો, પાછો આવીને દરવાજો બંધ કરી ગયો. પણ સોરી બોલવાનું તો તેના સંસ્કારમાં હતું જ નહીં. પણ મેં તો આભાર કહેવાનો સંસ્કાર દાખ્યો. સમાસતઃ મારે એ કહેવું છે કે પ્રત્યેક માણસ પોતાની પ્રત્યેક વર્તણૂક વખતે પોતે જેન્ટલમેન છે, સભ્ય માણસ છે એમ યાદ રાખે તો કોઈના થકી કોઈને ક્યાંય પણ કદી પણ નુકસાન ન થાય.